ગુલાબ જાંબુની રેસીપી તમે બનાવી હશે, પણ તમે આ રીતે તો ક્યારે પણ નહીં બનાવ્યા હોય. આ રક્ષાબંધન પર આજે એકદમ નવી રીતે ગુલાબ જાંબુની રેસીપી લઈને આવી છું. તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. અહીંયા મેં 1 વાટકી દૂધ અને 1 વાટકી આપણે સૂજી લીધેલી છે. તો આજે આપણે જે બનાવવાના છે ગુલાબ જાંબુ એ સૂજીથી બનાવીશું. તો મેં અહીંયા નોર્મલ સૂજી હોય છે તે લીધેલી છે. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું. તેમાં આપણે 1.5 વાટકી આપણે દૂધ લઈ લઈશું. દૂધ થોડું ગરમ થાય એટલે એમાં આ રીતે થોડી સૂજી એડ કરીશું અને લમ્સ ફ્રી આપણે બેટર તૈયાર કરીશું. ઓકે, તો આ રીતે આપણે થોડી સૂજી એડ કરતા રહીશું અને આપણે આ રીતે મિક્સ કરીશું. તો એકદમ સરસ એવા સોફ્ટ અને એકદમ ટેસ્ટી આપણા આ સૂજીના ગુલાબ જાંબુ તૈયાર થશે. હવે આપણે અહીંયા 1.5 વાટકી સાથે આપણે 1 વાટકીની જરૂર પડી છે. તો એકદમ પરફેક્ટ માપ છે. આ રીતે જો તમે માપથી બનાવશો તો તમારા પરફેક્ટ ગુલાબ જાંબુ તૈયાર થશે. અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે આપણે સૂજીને થોડું શેકી લઈશું. હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું, જેથી આપણો જે સૂજી છે તે એકદમ સરસ એવો થોડો ઠંડો થાય. હું અહીંયા ઠંડો નથી કરી રહી. અહીંયા આપણે ગરમા ગરમ જ આપણે લોટને આ રીતે બાંધીશું. એકદમ સોફ્ટ કરી લઈશું. થોડું હાથમાં તેલ લગાવી અને મસળીશું, જેથી આપણા ગુલાબ જાંબુ છે તેમાં ક્રેક ના રહે અને એકદમ સોફ્ટ આપણા ગુલાબ જાંબુ તૈયાર થાય. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એકદમ સરસ એવો મસળી લીધો છે અને આપણે હાથમાં તેલ લગાવી નાના ગુલાબ જાંબુ તૈયાર કરી લઈશું. તમને મોટા પસંદ હોય તો તમે મોટા બનાવી શકો છો, મીડિયમ સાઈઝના બનાવી શકો છો, નાના પણ બનાવી શકો છો. તો અહીંયા હું મીડિયમ સાઈઝના ગુલાબ જાંબુ તૈયાર કરી રહી છું. તો અહીંયા આપણા 1 વાટકી સૂજીથી આપણે અહીંયા 15 થી 18 જેવા આપણા ગુલાબ જાંબુ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો મેં બધા જ ગુલાબ જાંબુ તૈયાર કરી લીધા. હવે આપણે લઈ લઈશું. તેમાં આપણે ખાંડ એડ કરીશું. તો અહીંયા મેં મીડિયમ સાઈઝની 2 વાટકી ખાંડ લીધેલી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ તેમાં આપણે 1 ગ્લાસ ભરીને પાણી એડ કરીશું. એકદમ સરસ રીતે પાણી ઉકળે, ચાસણી એકદમ સરસ એવી થાય એટલે આપણે તેમાં એલચી એડ કરીશું. અહીંયા આપણે એકદમ સરસ રીતે મિક્સ કરતા રહીશું અને તમે જોઈ શકો છો એક તાર બનતો થાય એટલે આપણી ચાસણી તૈયાર છે. તો હવે આપણે તેની સાઈડમાં મૂકી દઈશું. ઠંડી થશે ચાસણી એટલે તેમાં એક તાર બનીને તૈયાર થઈ જશે. હવે આપણે બાજુમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મેં પહેલેથી જ મૂકી દીધું હતું. તેમાં આપણે ગુલાબ જાંબુ જે આપણે તૈયાર કરેલા હતા તે આપણે એડ કરી દઈશું અને તેને એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે તળી લેવાના છે. તો અહીંયા આપણે જો ડો ઠંડો થઈ જાય ત્યારે આપણે ગુલાબ જાંબુ વાળીએ તો ક્રેક પડવાના ચાન્સ રહે છે. એટલા માટે આપણે ગરમા ગરમ આપણે ડો હોય ત્યારે જ આપણે ગુલાબ જાંબુ તૈયાર કરી લેવાના. અહીંયા આપણા બધા જ ગુલાબ જાંબુ તૈયાર થઈ ગયા છે. મેં ચાસણીમાં એડ પણ કરી દીધા છે, તમે જોઈ શકો છો. તો બહુ જ મસ્ત રક્ષાબંધન સ્પેશિયલ આપણા આ ગુલાબ જાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. આજની રેસીપી તમને કેવી લાગે છે ફ્રેન્ડ્સ? મને ફટાફટ કમેન્ટ કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અહીંયા આપણા ગુલાબ જાંબુ એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગયા છે. તો ઉપરથી આ રીતે આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું અને ગરમા ગરમ આપણે ગુલાબ જાંબુ સર્વ કરીશું. તો આજની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય.